શીખ આપતી વાર્તા કહું છું. અમારા જમાનામાં ન તો મોબાઈલ હતો, ન તો ટીવી. સાંજ પડતાં જ આખું ઘર શાંતિથી ભરાઈ જતું. અમે બધા આંગણે દીવો કરી દાદા દાદી પાસે બેસીને વાર્તાઓ સાંભળતા. એક ગામ હતું. એ ગામમાં એક નાનો છોકરો હતો. નામ હતું મોહન. મોહન બહુ શરારતી હતો. તે ઘણી વખત ખોટું બોલતો અને લોકોની મજાક ઉડાવતો. એક દિવસ ગામમાં એક બુદ્ધિશાળી સાધુ આવ્યા. તેમણે મોહનને બોલાવ્યો અને કહ્યું, "બેટા, તું જે રીતે બોલે છે ને એ જ તારી ઓળખ બની છે." મોહને હસીને વાત ટાળી દીધી. પણ થોડા દિવસ પછી એવું બન્યું કે કોઈ પણ ગામવાળા તેને સાચું માનતા નહોતા, કારણ કે તેની ખોટી વાતો બધાએ જાણી લીધી હતી. હવે મોહનને સમજાયું કે સાચું બોલવું કેટલું મહત્વનું છે. તે રડતો રડતો સાધુ પાસે ગયો અને કહ્યું, "મને માફ કરો, હું હવે ક્યારેય ખોટું નહીં બોલું." સાધુ